નમસ્કાર દોસ્તો, કેમ છો? આજે આપણે વાત કરીએ સુરતની નજીકમાં આવેલા ખોલવાડ ગામની વાત કરવી છે. હવે આ એક ખોલવાડ એક એવું ગામ છે કે એ ગામને ગુજરાત સરકારે એવોર્ડ પણ આપેલો છે. હવે એ કઈ બાબતે એવોર્ડ આપેલો છે તમને કદાચ એક મિનિટ માટે વિચાર આવશે. તો ખોલવાડ ગામને સમયસર વેરા ભરવા બાબતે ગુજરાત સરકારે જે તે સમયે એવોર્ડ પણ આપેલો છે. હવે એ જ ખોલવાડ ગામની અંદર આજે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટરના કામોને લઈને જનતાને ઘણી બધી હાલાકી પડે છે. ત્યારે એક ધનજીભાઈ કરીને એ ગામના મસીહા બનવા માટે આવ્યા છે. હવે એ ધનજીભાઈ કોણ છે એમની પણ હું તમને વાત કરીશ. હાલ અત્યારે એ ધનજીભાઈનું કહેવું છે કે મેં ગામના લોકોને 4-4.5 વર્ષ પહેલા એવું કમિટમેન્ટ આપ્યું હતું કે તમે બધા મને સાથ આપો કે ન આપો, હું તમારા માટે કામ કરીશ. રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટના તમામ કામો હું તમારા માટે કરીશ. તો ધનજીભાઈ કોઈ સરપંચ નથી, કોઈ કોર્પોરેટર નથી, કોઈ નેતા નથી કે કશું પણ નથી. છતાં પણ ત્યાંના રહીશોને એમણે એવું આશ્વાસન આપ્યું હતું કે હું તમારી સાથે છું, તમે મારી સાથે હો કે ન હો પણ હું તમારી સાથે છું. આવું આશ્વાસન એમણે વર્ષો પહેલા આપેલું હતું અને આજની તારીખે પણ એ આશ્વાસન આપે છે. હવે વાત કરીએ આપણે ધનજીભાઈની. અસલમાં ધનજીભાઈ છે કોણ? તો કે ધનજીભાઈ એ છે કે જે બુટલેગર છે, ચોકી છે ને, દારૂનો ધંધો કરે છે. થોડા સમય પહેલા એક દારૂની ખેપ મારતા પકડાઈ ગયા હતા. એમનો પણ આપણે વિડીયો બનાવ્યો હતો, સોશિયલ મીડિયાની અંદર એમને થોડા ફેમસ કર્યા હતા. આજે એ જ ધનજીભાઈ ત્યાંના લોકોને આશ્વાસન આપે છે. હવે એ આશ્વાસન આપવા પાછળનું પણ કારણ શું છે? તમને એમ થતું હશે કે ભાઈ ગામના લોકોને આશ્વાસન આપે છે, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટરના કામો હું કરાવી આપીશ, તો આમાં ખોટું શું છે? આમાં ખોટું શું છે? તો ત્યાંના ગામના લોકોનું એવું કહેવું છે, ઘણા બધા લોકોને એવું કહેવું છે, મને જે પર્સનલી ફોન કરીને કીધેલું છે કે ભાઈ ત્યાં એક બાલા મંદિર આવેલું છે હનુમાનજી મહારાજનું. હવે એ સરસ મજાની જગ્યા છે. હવે એ જગ્યા ઉપર આ બુટલેગરની નજર છે એટલે સરપંચની આગળ પાછળ ફેરા રાખે છે. પણ હવે અત્યારે એ બાલા હનુમાનની જે જગ્યા છે એ કદાચ આને પચાવી પાડવી છે, મને એવું લાગે છે. એટલે ત્યાં ભાઈ હિન્દુ મુસ્લિમ ચાલુ કર્યું છે. ત્યાંના લોકોનું કેવું છો, હા મારી પર પર્સનલ ફોન પણ આવેલા છે. એટલે ત્યાં એને હિન્દુ મુસ્લિમ ચાલુ કર્યું છે. હવે આજે અત્યારે એમ કે છે કે ગામના લોકોના કામ માટે મેં અરજી પણ કરેલી છે અને એ અરજી મુજબ જો કામ નહીં થાય તો હું આત્મવિલોપન કરી લઈશ. આવું એમને અરજીમાં લખ્યું છે કે ગામના લોકોના કામ નહીં થાય તો હું આત્મવિલોપન કરી લઈશ. હવે બુટલેગર આત્મવિલોપન કરવાની વાત કરે એટલે કોઈને વિશ્વાસ આવે ખરો? અને ઓમય ધંધા તો આના દારૂના જ છે. એટલે ગામના લોકો એમની સાથે રહેવા માંગતા નથી. એટલે એમણે વિડીયોના માધ્યમથી ગામના લોકોને શું કીધું, આવો આપણે એ સાંભળીએ. જય બાલા હનુમાન. મારે તમામ ખોલવાડની જનતાને ખાસ જણાવવાનું છે કે જે કાલની આપણી અરજી કરેલી હતી અને આજે પાછું બપોરના 2 વાગે જે મેં જાહેર વિડીયો મૂકેલો હતો તે બાબતે અત્યારે પંચાયતે મને 15-20 મિનિટ પહેલાં મંત્રી સાહેબે બોલાવ્યો હતો અને બોલાવીને કામ બાબતમાં મને જોજો, હું જે આમાં એને અરજી મોકલી છે તે હું વાંચી અને તમને જણાવું છું. યોગ્ય છે કે નથી તમારે નક્કી કરવાનું છે કે આપણે ખોલવાડની જનતા સાથે કઈ રીતે અન્યાય થાય છે. તમે ખુદ મંત્રી સાહેબે મને આપેલી અરજી છે એ તમે વાંચી લેજો. હું અત્યારે તમને પણ રૂબરૂ મોકલું છું અને અત્યારે વાંચીને બતાવું છું. શ્રી જયંતિભાઈ ધનજીભાઈ બોરડ, રહે ખોલવાડ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. વિષય આપશ્રી આત્મવિલોપન કરવા અંગેની અરજી બાબત. ઉપરોક્ત વિષય અન્યવે જણાવવાનું કે આપશ્રી દ્વારા અન્યની કચેરીએ ખોલવાડ ગામના રહીશોને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાકા રસ્તા, પાણીની લાઇટ, સોસાયટીમાં બ્લોક રસ્તા પર સ્ટ્રીટ લાઇટ, પાણીના બોર જેવી, પાણીના મીટર જેવી સુવિધા ન મળવાના કારણો આત્મવિલોપન કરવા અંગેની અરજી કરેલ છે. ખોલવાડ ગ્રામ પંચાયત દ્વારા ગામના રહીશોને પ્રાથમિક સુવિધાઓ, પાકા રસ્તા, પાણીની લાઇટ, સોસાયટીમાં બ્લોક, સ્ટ્રીટ લાઇટ, પાણીના બોર જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે. એવું કહે છે કે આપવામાં આવેલ છે તથા ગામજનનો સુવિધાથી વંચિત નથી. બધી સુવિધાઓ ગ્રામ પંચાયતે આપેલી છે એવું કહે છે. જેથી આપશ્રીએ અનેક કચેરી ખાતે પારિવારિક અરજી કરી આત્મવિલોપનની ખોટી ધમકીઓ આપવામાં આવેલ હોય જેવી વ્યાજબી ગણાય આવતી નથી, જેની આપને જાણ રૂબરૂ કરવામાં આવે છે. હવે હકીકત જે આપણે અરજી કરી અને જે હું કહેવા માંગુ છું, જે 5 વર્ષથી આપણે સોસાયટીની અંદર જે કેમેરા નાખી આપવાનું કીધું હતું, તમારી કેટલી સોસાયટીની અંદર ભાઈ કેમેરા નાખી આપવામાં આવ્યા છે તે મને જણાવજો. અને કાલ 11 વાગે આપણે પંચાયતમાં જવાનું છે. કેટલી સોસાયટીમાં કેમેરા નાખવામાં આવ્યા છે, કેટલી સોસાયટીની અંદર પાણીના બોર કરી આપવામાં આવ્યા છે, કેટલી સોસાયટીની અંદર પાણીના મીટર નાખી આપવામાં આવ્યા છે, કેટલી સોસાયટીને રેગ્યુલર સ્ટ્રીટ લાઇટ અને લાઇટો રોડ રસ્તા ઉપર આપવામાં આવેલી છે.
છતાં કેટલામાં સોસાયટીમાં બ્લોક નાખી આપવામાં આવ્યા છે અને કેટલી સોસાયટીની અંદર જે સરકારી શેડ આવે છે તે સરકારી આપણે ગજીબો કહો તો ગજીબો અને શેડ કહો તો શેડ બનાવી આપવામાં આવ્યા છે. આ ગામના મંત્રી સાહેબે મને એવું કીધું છે કે ટોટલ સુવિધાઓ તમને બધાને આપી દેવામાં આવેલી છે, પણ જયંતિભાઈ તમે આ ખોટી પંચાયતને બદનામ કરવા માટે ખોટી સિમકી કરી અને આત્મવિલોપનનું નાટક કરો છો. આવી રીતની મને એને રિટર્ન જવાબ આપેલો છે આજની તારીખમાં. તો હકીકત હું સત્ય છું કે ખોટો છું તે મને તમે બધા જણાવજો અને પંચાયતને પણ કહો અને જાહેરમાં તમે જનતા સૌ તો જનતાને મળેલી સુવિધા છે કે નથી તે હકીકત તમારે જોવાનું છે. તમારા માટે આજે હું આવ્યો છું, કારણ કે જ્યારે ચૂંટણી હતી ત્યારે હું તમારી સોસાયટીની અંદર આવી અને અરુણભાઈના કહેવાથી બધી સોસાયટીમાં બોલ્યો હતો કે તમે ખાલી ચૂંટણીની 1 તારીખ યાદ રાખો અને 1 દિવસ જાગો, બાકીના 5 વર્ષ અમે બેઠા છીએ. એટલે તમે બધા અત્યારે તમારી સોસાયટીના આગેવાનો મને એવું કહે છે કે જયંતિભાઈ તમે બોલીને ગયા હતા પણ કામ કાંઈ નથી થયા. હાલ તમારા માટે જો અત્યારે હું દોડી રહ્યો છું અને તમારા માટે આ કાર્ય મેં કર્યો છે. મારે ભલે 2 છોકરીને 1 છોકરો છે, મને એની કોઈ ફિકર નથી, પણ તમારા માટે આજે હું મરવા પણ તૈયાર છું. જો તમારો સાથ ને સહકાર હશે કે નહીં હોય એનો મને કોઈ મતલબ નથી, પણ જે હું બોલ્યો છું એ કરીને બતાવીશ. આજથી 4.5 વર્ષ પહેલા મેં તમારી વચ્ચે આવીને કીધું હતું કે તમારા કામ થશે, અને જો આજ 4.5 વર્ષ થઈ ગયા પંચાયતને પણ છતાં કામ નથી થયા તો એ બાબતે લડવામાં મારામાં તાકાત છે અને હું લડીને બતાવીશ. કાલની તારીખમાં આજે મને બોલાવીને ભલે આવો જવાબ આપ્યો, પણ કાલ હાન લગીમાં કેટલા સમયમાં કેટલી સોસાયટીના કામ થાય જવાબ નહીં આપે કાલે બપોરના 12 વાગ્યા પહેલા, તો જે હું બોલ્યો છું ને એ કરીને બતાવીશ. જય હિન્દ.